રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના જિનિંગમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। ઉપલેટા તાલુકાના પોરબંદર રોડ પર આવેલ ખાનકી પટેલ જિનિંગ મિલમાં આગ લાગવાની ઘટનાને લઈને દોડધામ મચી હતી। આગની ઘટના બનતા મિલમાં કામ કરતા મજૂરો અને બહાર દોડી આવ્યા હતા। બનાવને લઈ સ્થળે અનેક લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જે બાદ જિનિંગ મિલના સ્ટાફ અને મજૂરોએ સાથે મળીને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા। જે બાદ આ ઘટનાની જાણ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। તો આ ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। આગ લાગવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જો કે મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે। તો આ આગની ઘટનામાં મિલના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। મારું નામ કલ્પેશ પટેલ, પટેલ કોટન ઉપલેટા, પોરબંદર બાયપાસ। અમારા જીનિંગ ફેક્ટરીની અંદર આકસ્મિક કારણોસર 5:30 વાગ્યા આસપાસ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો, જે આશરે 20 થી 25 ગાડી જેટલો કપાસ હતો, જે ગ્રાઉન્ડની અંદર પડેલો હતો, એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે। અમારા જીમનો આખો સ્ટાફ, અમારો ઓફિસનો આખો સ્ટાફ અને લોડરના ડ્રાઈવરો બધા જે કપાસ હતો એને ડિવાઈડ કરી અને 2 ઢગલાને અલગ કરી નાખ્યા અને પાણીથી આગ બુઝાવવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા। ઉપલેટા નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરો આવી અને એને બાકી સળગતા કપાસને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો। હવે અંદાજે અમારો જે કપાસ છે એ 25 ગાડીનો ઢગલો આશરે છે, 20 થી 25 ગાડીનો, બરાબર છે। એટલે એના મણ એપ્રોક્સ ગણીએ તો આપણે 12-13 હજાર મણ કપાસનો ઢગલો હતો। નુકસાનીનો અંદાજ તો અત્યારે આપણે ન કાઢીએ કે એનું કારણ છે કે પહેલા આ બધું અત્યારે તો શું છે, આ અમારી ઉપર આવેલી આફતને અમે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીએ। કોઈ જાતની નહીં। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।